તારે પોતાને તેણે સમજણ આપીને પોતે બીજાને કરનારથી અપારતે પેલો વાળ્યો ગયો. અહીંયા કલાવતી પોતાના પિતાના ઘરે દિવસે ને દિવસે મોટી થવા લાગી. પછી પોતાની કન્યાના એક દિવસે કઈ લગ્ન કરવાયો કે તેની પોતાની કન્યાને પોતાની બેનપણીઓ સાથે એક દિવસે સાધુ વાણિયાના પુત્રને જોવા વાણિયાના પુત્ર લઈ મળી પોતાના નગરમાં આવ્યો. ત્યાર પછી પેલા સાધુ વાણિયાએ પોતાના બધા નાતાવાળાઓ સગાવાલાઓ ઇષ્ટ મિત્રો અને બ્રાહ્મણોને ઘરે બોલાવી અને પોતાની કન્યા કલાવતીને પેલા ગુણવાન વાણિયાના પુત્ર સાથે લગ્ન કર્યું. હવે આ વાતને કેટલાક દિવસો વીતી ગયા પછી પોતાનું કર્મ ભોગવવા માટે પોતાના જમાઈ સાથે વેપાર અર્થે પેલો વાણિયો ગયો. એ સિંધુ સમુદ્ર નજીક રત્નાસા નામના નગરમાં ભારે વેપાર કરવા લાગ્યો અને ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના સભામાં શહેરમાં ગયો. એવો ભગવાન કૃપા સાગર સત્યનારાયણ પ્રભુ સાધુ વાણિયાને ખોટું બોલી એને મોટું દુઃખ પ્રાપ્ત થાય આવો શ્રાપ આપ્યો. એટલા મજા સાધુ વાણિયો રહેતો તો તે ગામનો રાજાનો પ્રજાનો ચોર લાવી તેના રહેવાના ઘરમાં સુતા ગયો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. આવું જોઈને ચોર જ્યાં જમાય દૂસરો સુતો હતો ત્યાં ધન મૂકી અને સોનાનો ત્યાંથી નીકળી ગયો. પછી જે જગ્યાએ રાજાનું સોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયોને પોતાના જમાઈને બાંધી અને લઈ ગયા અને ઘણા દોડતા આવી પેલા રાજાને કહેવા લાગ્યા કે મહારાજ વેદોને લાવ્યા છે તેમને તમે જુઓ અને હુકમ કરો. હવે આવા પ્રકારે પોતાના સિપાહીના વચનો સાંભળીને પેલા રાજાએ ચોરને જોયા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા તેને બાંધી અને મોટા કેદખાનામાં લઈ જઈને પૂર્યા. હવે આ કામમાં સદકેતુ નામના રાજાએ સત્યનારાયણ દેવની માયાથી મોહિત થઈ શ્રાપથી પેલા સાધુ વાણિયાએ પોતાના ગામમાં મૂકેલું ધન લોકો લૂટી ગયા. આનંદ સાધુ વાણિયાને સ્ત્રી ઘણી દુઃખી બનીને ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી ઘણી નાની તે પણ દરરોજ ઘેર ઘેર પાકી ખાતી. એક દિવસે પોતાની કન્યા કલાવતીને ઘણી બધી ભૂખ લાગવાથી આખું વ્યાપું બની એક બ્રાહ્મણના વસ્ત્રોને ઘરેણા પહેરાવી તેનો સંતોષ માળ્યો અને બેવનું પ્રથમ હરણ કર્યું હતું. આથી બપોરનો આવી રાજા પુત્રે કહેતું કે એવા લાગ્યું કે વાણિયા પાસે તમારા ઘરે જવું. હવે આવા પ્રકારે પેલા રાજાના વચનો સાંભળી પેલો સાધુ વાણિયો કહેવા લાગ્યો હવે હું તમારા આશીર્વાદથી મારા ઘરે જઈશ. એ સ્કંદ પુરાણે રેવા કથે સત્યનારાયણ દેવ કથાય તૃતીયાય અધ્યાય સંપૂર્ણ. બોલે શ્રી સત્યનારાયણ દેવ કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ગોવર્ધન નાથ કી જય. અધ્યાય ચતુર્થ્યાય રમણ તત્વા સુખજી કહેવા લાગ્યા પેલા રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડું બ્રાહ્મણોને વેચી આપી અને પોતાના